સૌરાષ્ટ્રના જાણીતા સંતોમાં હાલમાં જેઓ શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ બન્યા છે એ લાલ બાપુ ક્ષત્રિય કુળમાં જન્મેલા અને તેમનો જે આશ્રમ છે એ ગધેથડ ગામ ઉપલેટા તાલુકાનું આ ગામ છે. તો આજની વાત લાલ બાપુ જે પરમ શ્રદ્ધાનું કેન્દ્ર છે એ કોણ છે, તેમની દિવ્ય ચેતના કઈ રીતે સમાજમાં ફેલાયેલી છે અને ગધેથડનો આ ગાયત્રી આશ્રમ ક્યાં આવેલો છે. ઉપલેટા તાલુકો, જિલ્લો રાજકોટ અને તેનું નાનકડું ગામ એટલે ગધેથડ, બાજુનું જ ગામ નાગવદર. અને ત્યાં એક સમયે એ લાલ બાપુ, તેમનું આમ મૂળ નામ એ લાલુભા, તેઓ દૈનિક દરરોજના 2 રૂપિયાની નોકરી કરતા એક ફેક્ટરીમાં, જે સિમેન્ટના પાઇપ બનાવવાની ફેક્ટરી હતી. અને ત્યાંથી તેઓ ગાયત્રી આશ્રમના જે ગધેથડ ગામમાં આવેલું છે ત્યાંના એ પરમ ઉપાસક બની ગયા. 1998માં આ મંદિરનું બાંધકામ શરૂ થયેલું અને 2014માં એ ભવ્ય નિર્માણ કાર્ય પૂર્ણ થયું. આજે હજારો સેવકો એ ગધેથડ ગાયત્રી આશ્રમના ઉપાસકો છે. લાલ બાપુ એ બાળપણથી જ ભક્તિભાવભર્યું જીવન જીવતા હતા. તેમના પિતાજી એટલે ગધેથડ ગામના જ નવલસિંહ વાળા અને લાલુભાના માતુશ્રીનું નામ નંદુબા. તો તેમના ઘરે આ લાલુભાનો જન્મ થયેલો. શરૂઆતના તબક્કે એ પહેલેથી જ નાનપણથી ભક્તિભાવનું જે કેન્દ્ર હતું એ તેમનામાં જોવા મળેલું હતું. એટલે લોકોને પણ ખ્યાલ હતો કે આ કોઈ વિરલ આત્મા એ અહીંયા જન્મેલી છે. પછી 18 વર્ષની ઉંમરે તેમણે ભર યુવાનીમાં સંન્યાસ લઈ લીધો, ગૃહ ત્યાગ કર્યો અને બાજુનું જ એક ગામ અને ત્યાંના એક ગુરુ, તેમને જેમના પ્રત્યે શ્રદ્ધા હતી, એ મગનલાલ જોશી તેમને ગુરુ જેવા વ્યક્તિ લાગ્યા. તો તેમને કઈ રીતે જીવનમાં આગળ વધવું તેનું માર્ગદર્શન તેમની પાસેથી મેળવ્યું. તેઓ પણ પ્રકાંડ પંડિત. તો તેમણે ગાયત્રી માતાની ઉપાસના કરવાની વાત કરી. લાલ બાપુએ એ વાતને જીવનનો મુખ્ય ધ્યેય બનાવી દીધો અને આજે તેમની ઉંમર 68 વર્ષ જેટલી છે, પણ તેઓ હંમેશા એ ગાયત્રી સાધનામાં લીન રહ્યા. 24 કલાકમાંથી હાલમાં પણ 18 20 કલાક સુધી તેમની સાધના ચાલતી રહે છે. માત્ર સંન્યાસી તરીકેનું તપ સાધનાનું જીવન છે એવું નથી, ઉપરાંત સમાજ ઉપયોગી તેમનું જીવન છે. અત્યારે મહાઅન્ન ક્ષેત્ર અહીંયા ગધેથડ ગાયત્રી આશ્રમમાં ચાલી રહ્યો છે. ઉપરાંત તેઓ જ્યારે પણ દર્શન આપે છે ત્યારે બીમાર વ્યક્તિઓ, કેન્સર જેવી બીમારીઓને પણ, અસાધ્ય બીમારીઓને પણ કઈ રીતે મટાડી શકાય તેમની જે સૂઝ છે એ પ્રમાણે આયુર્વેદિક દવાઓ લખી આપે છે. આ રીતે સમાજમાં પણ તેમનું પ્રદાન હાલમાં ચાલી રહ્યું છે. એટલે અત્યારે ગધેથડ ગાયત્રી આશ્રમના એ લાલ બાપુ સમગ્ર સૌરાષ્ટ્રમાં દિવ્ય ચેતનાનું કેન્દ્રબિંદુ બનેલા છે. તો એ મંદિર પણ દર્શન કરવા લાયક છે. ત્યાં લાલ બાપુની સાધના કુટીર છે, જ્યાં તેઓ સાધનામાં નિત્ય વ્યસ્ત જોવા મળે છે. જ્યારે પણ દર્શન આપે છે ત્યારે ખૂબ સ્નેહથી અને સાદગીભર્યા જીવનથી લોકોને હળે મળે છે.